હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે તો છે ને વાગી ગયા છે 9:30 અને 9:30 થયા ને તો આજ તો છે ને સવારનું ધુમ્મસ જેવું વાતાવરણ છે. જો તો અત્યારે શિયાળો છે એટલે ધુમ્મસ તો હોય જ તે. અને બીજું તો કે હવે 1-2 દિવસમાં કહેતા હતા કે વરસાદની આગાહી છે, એટલે થોડુંક આમ વાદળા જેવું વાતાવરણ છે એટલે તે ધુમ્મસ જેવું છે. અને વરસાદની આગાહી હોય કે ગમે એ મને કાંઈ ખબર ના હોય. અને અત્યારમાં જયદીપ એમ કહેતા હતા કે કંઈક છે ને ઓલા જ્વાળામુખી ફાટ્યો છે ને એનો ધુમાડો એ ક્યાંય આવ્યો છે એમ. તો હવે સાચું ખોટું શું છે એ આ ધુમ્મસ તો હોય જ તે, જો કે શિયાળામાં પણ એમ કે વરસાદની આગાહી હોય કે આ જ્વાળામુખી ફાટ્યો એનું હોય કે આપણને એ કાંઈ ખબર નથી. અને હું છે ને વરસાદની આગાહી હોય કે ગમે હું છે ને ન્યૂઝ જોતી જ નથી, કેમ કે ન્યૂઝ જોઈ અને આપણે છે ને ખોટું ટેન્શન લેવાનું. કુદરતી જે થવાનું છે ને આપણે જે કરવાનું હોય એ વાત તો અલગ છે, પણ કુદરતથી જે થવાનું છે એ તો આપણે રોકી શકવાના નથી. વરસાદ આવવાનો હોય, વાવાઝોડું આવવાનું હોય, જ્વાળામુખી ફાટવાનો હોય, તો એ વસ્તુ આપણેથી કાંઈ થવાની નથી. તો ન્યૂઝ જોઈને ખોટું ટેન્શન લેવું એમ કરતાં જોવાનું જ નહીં. તો જો અત્યારમાં તો છે ને આપણે આજ મગ બાફા મૂકી દીધા છે અને લોટે બાંધી દીધો છે. અને છે ને જો લોટનો ડબ્બો થઈ ગયો છે ખાલી. આજ પાછું જવું પડશે દળાવા, અને દળાવા જવામાં હમણાં પેટમાં દુખવાનો પ્રોબ્લેમ છે એટલે મોટો ડબ્બો ઉપાડીને જ જવાનું. નકર એક તો શું થાય, 4 માળ ડબ્બો આખો અડધો કે પોણો ભર્યો હોય, 4 માળ ઉતરવાના, 4 માળ ચડવાના, પછી કેડમાં લઈ અને એક તો અમારે છે ને 6-7 શેરી મૂકી અને જવાનું દળાવા, એટલે થાકી જવાય કેળમાં ડબ્બો લઈને જાવીને તો. અને અહીંયા કોઈ માથે લઈને જાય નહીં, દેહમાં તો બધા માથે લઈને વહી જાય, કોઈ માથે લઈને જાય નહીં એટલે એમ શરમ લાગે એમ. અને જયદીપ તો અત્યારે એટલા સુરત તમે રહેવા આવ્યા ત્યારથી અત્યાર સુધી કોઈ દિવસ દળાવા, શાકભાજી લેવા કે એવું કે કરવા જ્યાં જ નથી, એટલે એમને ફાવે નહીં. તો આપણે આજ પાછું જવાનું છે દળાવા. તો હવે છે ને નાનો ડબ્બો પાછો ખાલી કરી અને ઘઉં તપી દઈશું અને નાનો ડબ્બો લઈને દળાઈ આવશું આજે તે. જેટલા દી હાલે એટલા દી, પણ હવે દળાવવું તો પડશે, લોટ ખૂટી ગયો છે તો. હાલો, મગ બફાઈ ગયા હોય ને તો અત્યારમાં છે ને બાફેલા મગ ખાવા છે પહેલાં, પછી આપણે કામ કરીએ. જો લોટ બાંધીને ઊભી થઈ અને શાક વઘારવાનું હતું તો તેલ ખૂટી ગયું હતું, એટલે હું બેસી જઈ તેલ કાઢવા. અને મારા ઇલેક્ટ્રિક પંપ મેં લીધો ને તો ઘણા પૂછતા હોય કે ઇલેક્ટ્રિક પંપના થોડાક રિવ્યૂ આપો કે કેવોક આવે છે કે કેટલાનો આવે છે એમ. તો એ ઇલેક્ટ્રિક પંપ છે એટલે પહેલાં તો છે ને ચાર્જિંગ ઉપર હાલે છે. જો ઓલો સાદો પંપ હોય ને તો એમાં કંઈ ચાર્જિંગની એવી લપ ના હોય, એટલે તમે ગમે ત્યારે તેલ કાઢવું હોય તો કાઢી શકો. અને આમાં તમે તેલ કાઢતા હોય અને ચાર્જિંગ ખૂટી રહ્યું હોય તો તમારે પંપ ચાર્જિંગમાં મૂકવો પડે અને પછી પાછું હાથેથી તેલ કાઢવું પડે, એ રીતનું થાય છે. અને બાકી તમે અગાઉ તમારી રીતના ચાર્જિંગ હોય ને મૂકી દો તો એ વાત અલગ છે. બાકી આપણે ઓલા પંપ કરતાં આ પંપમાં તે સારું પડે, પણ ઓલો પંપ જેને ફાવતો હોય એ નહીં ફાવે. અને આમાં એમ કાંઈ વાંધો નથી, પણ ચાર્જિંગ ખૂટે એ પહેલાં તમારે કરવું પડે. ચાર્જિંગ ખૂટી રહે તો પછી તમે તેલ કાઢતા હોય તો ત્યાં બંધ થઈ જાય. અને આ છે ને 150 રૂપિયાથી શરૂ થઈ જાય છે, પછી જેવી ક્વોલિટી હોય એવો આવતો હોય છે, પણ 150 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે એમ. તો પછી છે ને જેને ગમે એ લે, ના ગમે એ ના લે. તો મેં લીધો પછી. અને હું છે ને પહેલાં યુઝ કરતી જ નહોતી, કેમ કે તેલનો ડબ્બો ભરેલો હોય ને મને તેલ કાઢતા ફાવે એટલે હું કાઢી જ લેતી હતી. પણ અમુક વાર શું થાય, કોઈક મહેમાન આવ્યો હોય ઉતાવળમાં તેલ ખૂટી ગયું એને કાઢવાનું થાય, પછી હમણાં પેટમાં દુખવા આવ્યું તો આખો ડબ્બો ઊંચો કરીને તેલ કાઢવાનું થાય તો નીકળે ને એવું થાય, એટલે પછી મેં લીધો તો. નહીંતર હું છે ને અત્યાર સુધી કંઈ સાદો આવે એ કે ઇલેક્ટ્રિક એ કંઈ પંપ યુઝ કરતી જ નહોતી, એમનામાં જ તે તેલ લઈ લેતી હતી. અત્યાર થઈ જશે 11:15 અને હવે આપણે જવાનું છે યતરાજને સ્કૂલેથી લેવા. તો યતરાજને લઈ આવી. અને અત્યારે શિયાળાનું તો છે ને ગમે એટલી ઉતાવળ રાખવી ને તો યતરાજને લેવા જવાનું થાય ને તો સારું કામ જ પૂરું નથી થતું. શિયાળાનો દિવસ ટૂંકો અને કામ તો એનું એ હોય, એનું એ જ કામ કરવાનું હોય. તો હું યતરાજને લેવા જાઉં તો મારે છે ને જમવાનું બની ગયું હોય, ખાલી રોટલી બનાવીને મારે યતરાજને જમવાનું હોય. પણ અત્યારે શિયાળામાં છે ને સવારમાં ઉઠવાનું કહેવાય, કપડાં ધોવા બેવું હોય તો એમ થાય કે હમણાં થોડોક તડકો આવે પછી બેવી, એમ કરીને કામનું મોડું થઈ જાય. તો 11 વાગી ગયા છે. હવે આપણે આવીએ અને પછી બેસી જશું શાક વઘારીને રોટલી કરીને જમવા, પણ પહેલાં યતરાજને લઈ આવી. જો અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 3 અને બપોર 3 વાગે તો છે ને ઓલરેડી અમે સૂઈને જાગી ગયા હોય. એની બદલે આજ છે ને હજી કામે પૂરું નથી થયું અને વાસણ બાર ચોકડીમાં પડ્યા છે. અને આજ તો છે ને એવી મસ્ત છે ને ખુશ ખબર છે, ગુડ ન્યૂઝ છે
કે વાત જવા દો, કેમ કે આજ છે ને શું છે જયદીપ, આજ શું છે, આજ છે ને જે ખાતું મારું બંધ થઈ ગયું હતું ઓલરેડી અને કેવાયસી કરાવવા જવાનું હતું, એમાં ફેસબુકના પૈસા આવવાના હતા અને જે અટવાણા હતા એ મારે ચાલુ કરાવવા હાટું થઈ અને જવાનું હતું. તો એ છે ને ખાતું ચાલુ થઈ ગયું અને જે પૈસા આવવાના હતા ને એ તે કેદુના ખાતામાં નહોતા આવતા, એ પૈસા હોતન ખાતામાં પડી ગયા છે. અને કાલ સાંજે છે ને મેસેજ તો હતો કે આલા પૈસા છે ને ફેસબુકના ટ્રાન્સફર કરી દીધા છે ખાતામાં, પણ મેં જોયું ને તો આયા નહોતા. અને અત્યારે છે ને મેં બપોર 3 વાગ્યા તે મેં જોયું ને તો મારા ખાતામાં પૈસા આવી ગયા છે. તો ફેસબુકના છે ને પહેલું પેમેન્ટ આપણું બેંક એકાઉન્ટમાં આવી ગયું છે. અને પહેલું પેમેન્ટ છે ને આપણું નાનું હોય કે મોટું હોય કે ગમે એવડું હોય, પણ એની ખુશી આપણને કંઈક અલગ જ હોય, કેમ કે એ પહેલું પેમેન્ટ છે આપણું, બરોબર ને? તમારું શું કેવું છે? વાપરશું આપણે બેન, વાપરવાના કા આ ગટીને તો જાણે ખબર પડતી હોય ને મને શું કે ખબર છે તમને, તો ઈ કે બતાય તો મેં આને શું ખબર પડતી છે, બસ હાથ માંડી જાય છે, ખબર છે ને યતરાજ. જો બ્લેન્કેટ લીધું ને હુવાની તૈયારી કરીને આરામ કોઈ હુતા નહીં. અને જો અડધા વાસણ છે ને મેં ધોયા ઉટકા છે, અડધા ધોવાના બાકી છે ને મને શું કે ચા બનાવી. તો પછી છે ને હું ઘરમાં ચા બનાવવા આવી અને ચા બનાવતા મેં ફોનમાં જોયું તો આપણને ખુશ ખબર મળી જઈ. તો આજ ફાઇનલ આપણે છે ને ફેસબુકનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. અત્યારે છે ને જો આપણે છે ને શ્રીફળ લઈ આવ્યા છીએ અને આ 4 શ્રીફળ લાવ્યા છીએ. આજ આપણું છે ને આપણે જે સોશિયલ મીડિયામાં કામ કરવી છે, યુટ્યુબ અને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કામ કરવી છે, પણ ઇન્સ્ટાગ્રામમાં તો જો કે અર્નિંગ આપણને જે પ્રમોશન આવે એની જ હોય છે. અને પ્રમોશન છે ને આપણે જે ઓનલાઈન વર્કના ને એવા આવે ને એવા પ્રમોશન કરતા નથી, એટલે સારું પ્રમોશન આવશે ત્યારે કરશું આપણે. પણ સોશિયલ મીડિયાની આપણી પહેલી ઇન્કમ એમ કહેવાય ને કે આવી જાય. અને એની ખુશીમાં અત્યારે છે ને હજી આપણે પૈસા ઉપાડવા નથી જ્યાં, પૈસા ઉપાડવા જ્યારે ટાઈમ મળે એટલે આપણે જઈશું. ટાઈમ જો અત્યારે રહેશે તો અત્યારે જઈશું, નહીંતર પછી કાલ જઈશું. તો અત્યારે આપણે જો શ્રીફળ એટલે લઈ આવ્યા છીએ, કેમ કે દાદાની માતાજીની બધાની દયાથી આપણે શું કહેવાય કે સક્સેસ થયા અને આપણે પૈસા આવ્યા. એટલે મેં કીધું પહેલાં છે ને આપણે એ પૈસાનું શ્રીફળ વધેરવી એમ. તો અત્યારે એક આપણે છે ને અમારા કુળદેવી ખોડિયારમાં છે, તો ખોડિયારમાંનું અને ભોળાદવાળા દાદાનું, પછી એક અમારા ભૂરધન દાદાનું અને એક મારા પપ્પાનું, એટલા શ્રીફળ આપણે 4 લાવ્યા છીએ. કોઈ 4 શ્રીફળ વધેરવાના છે. તો વધેરો છો કે આનું ઉતાવળાઈશ, પાણી પીવું છે. સાલા આપણે હાણસી વાલા પેચું લઈશો તારે ને, આપણે ઓલી હાણસી જ છે ને ઓલા ઓલું કરવા જોઈએ ને. પણ સાલા એમને ઉતરશે કે હા ઉતારો. જો એ સાલા ઉતારે ત્યાં સુધી આપણે છે ને જો વાસણ ગોઠવવાના છે અને કપડાં તો હજી હંકેલવાનો અત્યારે ટાઈમ નથી. શું આમ જો હું પણ ના જો પાણી વાળા જ લાવીશું બેટા. તો હાલો આપણે જે કામ છે ને કામ કરવી તો જો જયદીપ છે ને હવે આપણે બધે દીવાબત્તી કરી દીધા છે. એક માતાજીનો દીવો છે, એક ભોળાદવાળા દાદાનો છે અને સામે એક મારા પપ્પાનો ને એક ભૂરધનભાનો છે. ખાઈ
યતરાજને અમારે છે ને ચાંદનું શ્રીફળ ખાવું છે અને પાણી પીવું છે કા તો પણ આપણે પેંડા લાવવાના જ હતા અહીંયા તો પણ કંઈક બસ પેલા લઈ આવ્યા હોત તો પેંડા તો ઘરે હારવાર ધરાઈ દેવાત ને પછી લઈ જવત તો જો આપણે છે ને શ્રીફળ વધેર્યું અને માતાજીનું શ્રીફળ છે ને જો ઊભું શ્રીફળ ફાટ્યું છે આપણે તૂટ્યું કહેવાય તૂટ્યું કે ફાટ્યું ઊભું ઊભું શ્રીફળ ફાટ્યું ફાટ્યું જ ના કેવું હશે જે કહેવાય માતાજી ભૂલચૂક માફ કરે બીજું તો પેલા બીજું ઓલું કરી નાખો ને તા પપ્પાને કઈ હારવાર પછી તે બધા ઓલા કરો જો આપણે છે ને 2-3 શ્રીફળ જે વધી રહ્યા ને 3 શ્રીફળ છે ને ઊભા જ તે ફાયટા છે અને ફાયટા કહેવાય કે વધે હાલા શું કહેવાય તૂટ્યા કહેવાય એ તમે કહેજો કેમ કે મને છે ને એ નથી ખબર એટલે યતરાજ એમ કહો અને યતરાજ છે ને અમારે જો આ શું નાળિયેરનું પાણી પીવે છે તો જો હજી છે ને પેંડા લેવા જવાના છે પછી જાય છે જો ઇન્સેન પાણી પીવાની એટલી ઉતાવળ હતી કે આ શ્રીફળ વધેર્યું ને એને ધારાવાળી દેવાની બાકી હતી તો એને પીવાની ઉતાવળ આવી હતી એટલે મેં કીધું કાંઈ નહીં માતાજીને દાદાને ખબર જ છે કે છોકરાને રોવડાવી અને માતાજીને શ્રીફળ વધેરવી ના પહોંચે એટલે મેં કીધું તમતા તું પી લે આપણે બીજા શ્રીફળનું પાણી નીકળશે ને એની ધારાવાળી દઈ દઈશ હું ભૂખ લાગી હતી અમારે હા એને આખું કહ્યું યતરાજને છે ને ભૂખ લાગી હતી ખાલી શ્રીફળનું પાણી પીવાની શ્રીફળ ખાવાની બાકી શાક રોટલીની ભૂખ નહોતી લાગી તો જો હવે આપણે છે ને બધી શેષ કરી નાખવી તો ફાઇનલ છે ને જો અત્યારે આપણે જાવી છીએ અને છે ને શું હું કહેતી તે ભૂલી જઈ પૈસા ઉપાડવા જાવી છીએ અને પેંડા છે ને જયદીપને ઓફિસે લઈ જવાના છે બધાને દેવા તો જો એ શ્રીફળ સાચું ભર્યું નહીં તમે જો આ શ્રીફળ અને પેંડા જયદીપ ઓફિસે બધાને દેવાના છે દેશે તો 1.5 કિલો પેંડા લેતા જશે ઓફિસ તો જો આપણે છે ને પેંડા લેવા આવતા રહ્યા છીએ 2 કિલો લેવાના છે તો જો જયદીપે છે ને 1.5 કિલો પેંડા ઓફિસે લઈ જવા લઈ જો આ છે ને સોરેરાજીના ઘરે અમે બેહવા આવ્યા છીએ અને આ લાઈટ એક લાયા છે એમાં 2 બાજે છે એક લાઈટ આપણે આવતા રહ્યા છીએ છાયાબેન એમના ઘરે એમને તે મેં કીધું હારવાર છે ને પેંડા લઈને જતા હતા ને મેં ખુશ ખબર આપણે દેતા જ જવી એટલે એમના ઘરે હું છે ને પેંડા લઈને પછી ડાયરેક્ટ આવતી રહી હતી અને આ 2 બાજવાન ચાલુ કરી દીધું સાહેબ અહીંથી અમાર ઘર દેખાય કા હવ જો સામે સોલાર દેખાય ને એ અમારું ઘર છે ઈ જ છે ને જો અમે ઘરે છે ને 500 ગ્રામ પેંડા લાયા હતા અને 1.5 કિલો પેંડા જયદીપ ઓફિસે લઈ ગયા એમાંથી છે ને અમારા નીચેવાળા એક બેન છે એમ દેવાના હતા અને અમારા માસીજીની દીકરી છે ને એમને દેવાના હતા તો એમને દીધા અને નીચેવાળા બેનને દીધા અને ઘરે ખાવા છે ને મેં આટલા પેંડા રહેવા દીધા અને આ ભાઈ છે ને અમારે હોય ને એટલે ખા જ કરે એટલે મેં થોડાક જ તે ઘરે રહેવા દીધા તો હું છે ને એમના ત્યાં પેંડા દેવા જઈને તો હું છે ને 7:30 નહીં આમ તો 8 વાગે ગઈ હતી અને પછી એમને અહીંયા બેહી રહ્યા વાતું કરવા રહ્યા તે 9:30 હું ઘરે આવી 9:30 10 જેવું થઈ ગયું હતું પછી હજી જમવાનું જ મારે બાકી છે જો અત્યારે છે ને 10:30 થઈ ગયા છે રાતના તો હજી જમવાનું બાકી છે એટલે હવે છે ને આપણે આજના વિડીયોમાં જે કઈ વાતું બાકી રહી જઈ છે અને પૈસા ઉપાડવા જવાનું હતું પણ જયદીપ કે અત્યારે હવે હાંજકના છે ને એટીએમમાં ટ્રાફિક હોય અને વિડીયો અમારે ઉતારવો હતો તો વિડીયો કે હરખો ના બને એટલે પછી ના જ્યા હવે છે ને કાલ સવારમાં તે વહેલા હાર આપણે છે ને એટીએમમાં ટ્રાફિક ના હોય અને સવારમાં જો કે કોઈ ના હોય
તો સવારમાં આપણે જઈશું અને એટીએમમાંથી પૈસા ઉપાડશું અને બતાવશું. તો તમે છે ને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલના વિડીયોમાં આપણે બતાવશું કે આપણે કેટલા પૈસા આવ્યા છે. તો આજના વિડીયોમાં આપણે નથી બતાવીએ ક્યાં, કેમ કે ખાતામાં જે આવ્યા હોય એ તે ડાયરેક્ટ ના બતાવી શકવી, અને કાલ ઉપાડવા જશું તો આપણે બતાવશું કે કેટલા પૈસા છે એમ. હવે વિડીયોનો એન્ડ કરી દેવી, કેમ કે 10:30 થઈ ગયા તો હજી મારે જમવાનું બાકી છે. હજી હું જમીશ, નવરી થઈશ તાર 11:30 જેવું થઈ જશે. પછી વિડીયો એડિટ કરીશ, એવું બધું કામ કરીશ ને તો હુવાના 12 વાગી જશે. તો હાલો વિડીયોનો આપણે એન્ડ કરી દેવી, અને તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને હવે છે ને 1-2 વિડીયો આપણે બીજા જે બનાવવાના છે પેન્ડિંગમાં પડ્યા છે. મેં કીધું હતું પણ જયદીપને હમણાં ટાઈમ નથી એટલે આપણે વિડીયો નથી બનાવી શકતા. કે એક અમારા મેરેજનો વિડીયો જે બનાવવાનો છે, કે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ, અને એક આ સબસ્ક્રાઈબરનો જે બનાવવાનો હતો ને એ પણ જયદીપ મને એમ કહેતા હતા કે એક પેમેન્ટ આવી જવા દે પછી એ વિડીયો બનાવશું, એટલે નહોતો બનાવ્યો. નહીતર તો એક દિવસ મેં કીધું હાલો એ વિડીયો બનાવી નાખવી, તો એ કે એક પેમેન્ટ આવી જવા દે પછી આપણે એ વિડીયો બનાવશું, એટલે નહોતો બનાવ્યો. પણ હવે આપણે પેમેન્ટ આવી જવાનું છે કાલ, આવી જ જશે જો કે ખાતામાં, પણ આપણે ઉપાડવા કાલ જવાના છીએ. અને ઈ પેમેન્ટ આવ્યું એમાંથી આપણે શું કામ કરવાનું છે એ રીતે તમને ધીમે ધીમે આગળ છે ને બધી ખબર પડશે. પણ એમાં છે ને થોડીક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ પછી આપણે ધીમે ધીમે કહીશું. કેમ કે આજ તો પહેલા છે ને પેમેન્ટ આવ્યું એટલે આપણે માતાજીનું શ્રીફળ ને પેંડા ને એવું લાયા, અને બીજું જે પેમેન્ટ છે એ આપણે સીમા વાપરવાનું છે, શું કરવાનું છે એ નક્કી તો બધું કરી લીધું છે. પણ ધીમે ધીમે આપણે જેમ જેમ ટાઈમ જાય એમ કહેતા જઈશું અને બતાવતા જઈશું. તો એ તમને ટૂંક સમયમાં જોવા મળી જશે કે એ પેમેન્ટનું આપણે શું કરવાના છે એમ. તો હાલો વિડીયોને એન્ડ કરી દેવી, અને પછી છે ને સુઈ જાય, નહીં જમી લેવી, સુઈ જાય જ્યાં હજી જમવાનું બાકી યાર તો હાલો હવે જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.